નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રીસાયા હોય તેમ ચોમાસું મધ્યાંતર પર હોવા છતાં પણ સામાન્યથી પણ ઓછો વરસાદ નોંધાયો છે। ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે અને આકાશ તરફ મીટ માંડી રહ્યા છે। હવે જો વધારે સમય વરસાદ ખેંચાઈ જશે તો ખેતરોમાં વાવણી કરેલો પાક નિષ્ફળ જવાની દશેહત થશે। મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં 28 થી 30 જુલાઈ સુધી રાજ્યમાં સારા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। તેની સાથે જ મિત્રો, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે। મહત્વનું કહી શકાય કે બંગાળમાં સર્જાયેલું વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। પશ્ચિમ બંગાળ અને ઓડિશાની આસપાસ સિસ્ટમ સર્જી શકે ત્યારે આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાત સુધી પહોંચી શકે છે, જેને લઈને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 55% વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે કચ્છમાં અત્યાર સુધીમાં સિઝનનો સૌથી વધારે 70% વરસાદ વરસ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રમાં આ સિઝનનો 74% વરસાદ નોંધાયો હતો। તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 66% વરસાદ નોંધાયો છે। મિત્રો, આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં વડોદરા, છોટાઉદેપુર અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તેની સાથે જ અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વરસાદની આગાહીના પગલે સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આણંદ અને ખેડામાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।